ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिल मज़ीद मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि व अज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैरि खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसनह लिमन कान यरजुल्लाह वल यौमल आखिर व ज़करल्लाह कसीरा। सलवात बर मुहम्मद व आले मुहम्मद। માહે સફરના આ અંતિમ દિવસો અને રાતોમાં કાયનાતની અઝીમ શખ્સિયતની યાદ મનાવવા માટે, એમનું જિક્ર કરવા માટે આપણે બધા જમા થયા છીએ। એ હસ્તી કે કાયનાતની તમામ મખલુકાતમાં જ્યારે આપણે નજર કરીએ તો ફઝીલતની દ્રષ્ટિએ સૌથી બુલંદ નજર આવે છે। કાયનાતની અંદર સૌથી વધારે ફઝીલત રાખનાર કોઈ જાત હોય તો એ રસૂલે ખુદાની જાત છે। નીચેથી આપણે જોઈએ તો એમની જાત ખૂબ જ બુલંદ દેખાય। ફારસી શાયરે કેટલી સારી વાત કીધી કે નીચેથી નગાહ કરશું, નીચેથી જોશું, તમારી જાત એટલી બુલંદ છે। અમે ઉપરથી જોઈએ ને તો બાદઝ ખુદા બુઝુર્ગ તુઈ કિસ્સા મુખ્તસર। ખુદા પછી અઝમત કોઈની વધારે હોય તો ઈ રસૂલે ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ। ઈ અઝીમ હસ્તીનો આજે આપણે જિક્ર કરવા જમા થયા છીએ। માહે સફરની આખરી દિવસોની મુનાસિબતો, આ 2 દિવસ જે આપણે અઝાદારી કરશું, રસૂલે ખુદાનો જિક્ર, 8મા ઇમામનો જિક્ર, આ જિક્રની સાથે સાથે અય્યામે અઝા પણ હવે પૂરા થઈ રહ્યા છે। આખરી દિવસો છે। માહે રબીઉલ અવ્વલના થોડાક દિવસો બાદ આપણે આ અય્યામે અઝા આ વર્ષના પૂરા થશે। આ વર્ષના મુહર્રમ અને સફરમાં અઝાદારીમાં જો કંઈ ખામી રહી ગઈ હોય તો એને ભરપાઈ કરવાના આ દિવસો છે। દિલ ખોલીને અઝાદારી કરીએ, અહલે બેતનું જિક્ર કરીએ, અહલે બેતની યાદથી પોતાના દિલોને નૂરાની કરીએ। વાત કરવી છે રસૂલે ખુદાની, રસૂલે ખુદાનો જિક્ર કરવો છે। ઈ રસૂલ કે જેમની અંદર તમામ નબીઓની ખૂબીઓ, સિફતો અને ફઝીલતો એક સાથે આપણને દેખાય છે। જો કે એમને નબીઓના સિલસિલામાં સૌથી લાસ્ટમાં મોકલવામાં આવ્યા, પણ ખિલકતના લિહાઝથી સૌથી પહેલા એમની ખિલકત થઈ છે। ફ્રેન્ચીમાં એક કહેવત છે ને કે લો મેયોર પુર લા ફિન, સૌથી આખિરમાં બહેતરીન પૈગંબરને રસૂલે ખુદાને ખુદાવંદે આલમે મબઉસ કર્યા। રસૂલે ખુદામાં દરેક નબીઓની ખૂબીઓ દેખાય છે। બલકે ઉલમા કહે છે એમ ના કહીએ, શબ્દોને બદલાવીને કહીએ, રસૂલુલ્લાહની ફઝીલતને જ્યારે વિખેરવામાં આવી તો બીજા નબીઓને ફઝીલત મળી છે। એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ। રસૂલે ખુદાની જાત, ખુદાએ કેટલી અઝમત આપી છે રસૂલે ખુદાના નામને, એમના જિક્રને।
ખુદાએ પોતાના નામ સાથે રસૂલનું નામ જોડ્યું છે. કલમો જ્યારે પડીએ અધૂરો છે જો રસૂલની ગવાહી ખુદાની વહદતની ગવાહી સાથે ના હોય. અઝાન કહેવી છે, રસૂલના નામને ખુદાએ તરત પોતાના નામની બાદ રાખેલું છે. કુરાન મજીદમાં ખુદાએ ત્યાં સુધી કીધું છે, એ રસૂલ, આ લોકો આવીને તમારા હાથ પર બૈઅત કરે છે ને જાણે એમ કે ખુદાના હાથ ઉપર બૈઅત કરી છે. જો અલ્લાહની મોહબ્બત તમારા દિલમાં હોય ને, ખુદા કુરાનમાં કહે છે, તો મારા રસૂલની વાત માનો, એની પૈરવી કરો. કેટલી હદ સુધી ખુદાએ રસૂલે ખુદાના નામને બુલંદ કર્યું, રસૂલના જિક્રને બુલંદ કર્યો છે. રસૂલે ખુદાની યાદ, એમનું નામ, ખુદાવંદે આલમ કેટલા અઝમતની સાથે પોતાના રસૂલને કુરાન મજીદમાં યાદ કરે છે. નામથી નથી પુકારતો ખુદા, એમના લકબથી પુકારે છે. ક્યારેક યા અયુહલ મુઝમ્મિલ કીધું, ક્યારેક યા અયુહર રસૂલ કીધું, ક્યારેક તાહા, યાસીન, મુદસ્સિર, કેટલા સારા સારા અલકાબ, સિરાજમ મુનીરા, બશીરન વ નઝીરા, કેટલા સારા સારા અલકાબ વડે રસૂલે ખુદાને ખુદા કુરાન મજીદમાં યાદ કરે છે. એમના જિક્રને ખુદાએ બુલંદ કર્યો છે. લોકોના દિલોમાં રસૂલુલ્લાહની એટલી અઝમતને ખુદાએ ઉતારી છે. તારીખમાં મળે છે કે આજથી 1000 વર્ષ પહેલા આલમે ઇસ્લામના એક બુઝુર્ગ આલિમે દીન બુ અલી સીના, ઈરાનના હમદાન શહેરમાં તેઓ દફન છે. હું ગયેલો છું એમની કબ્ર ઉપર. બુ અલી સીના કહેવામાં આવે છે કે આજથી 1000 વર્ષ પહેલા દુનિયામાં જેટલું ઇલ્મ હતું ને બધું એ હાસિલ કરી લીધા હતા. કોઈ એવી કિતાબ નહોતી, કોઈ એવું ઇલ્મ નહોતું કે જેને ન આવડતું હોય. એટલા હોશિયાર, એટલા ઇન્ટેલિજન્ટ કે એમનો એક શાગિર્દ છે બહેમનયાર. શાગિર્દે જોયું બુ અલી સીનાને આટલી કિતાબો, આટલું ઇલ્મ, આટલું નોલેજ અને એટલા હોશિયાર. એક વખત એનો શાગિર્દ કહે છે, એ ઉસ્તાદ, એ બુ અલી સીના, તમે એક કામ કરો ને, નુબુવતનો દાવો કરો, સૌથી પહેલા હું તમારા પર ઈમાન લાવીશ. આટલું ઇલ્મ છે તમારી પાસે, દુનિયામાં તમારો કોઈ મુકાબલો નથી કરી શકતું. 1000 વર્ષ પહેલા એટલે રસૂલે ખુદાના 400 વર્ષ બાદ આ આલિમે દીન હતા. બુ અલી સીના સાંભળી તો લીધા પોતાના શાગિર્દની વાત, જવાબ નથી આપતા. જો અમુક આલિમો જવાબ આપવા માટે ઉતાવળ નથી કરતા, શબ્દોની સામે શબ્દોની ભરમાર કરી દે, મોકાનો પણ ઇંતજાર કરે છે. અમુક વાતોને એના મોકા ઉપર બયાન કરવી જોઈએ. બહેમનયાર અને બુ અલી સીના એક રાતમાં ઇલ્મી ચર્ચા બાદ એક જગ્યા ઉપર આરામ કરી રહ્યા હતા. રાતનો સમય ઘણો પસાર થઈ ગયો, ઠંડીની સીઝન હતી, બરફબારી થઈ રહી હતી. બુ અલી સીના પોતાના શાગિર્દને કહે છે, એ બુ અલી સીના, એ મારા શાગિર્દ બહેમનયાર, મને તરસ લાગી છે, જા તું બહારથી પાણી લઈ આવ મારા માટે. આ શાગિર્દે જોયું આટલી ઠંડી, બરફ પડી રહી છે, આવા ગરમ બિસ્તરને મૂકીને જાવું અને ઉસ્તાદ માટે પાણી લાવવું. કે છે, ઉસ્તાદ સુઈ જાઓ ને, રાત વખતના ક્યાં તમે પાણી પીશો? ઠંડીની સિઝનમાં તમે પાણી પીશો, ઠંડી ચડશે તમને. આરામ કર, સવારના આપણે પાણી પીશું, અત્યારે સુઈ જાઓ, નીંદર આવી જશે. સમજાવે છે. 1-2 વાર પાણીની તલબ લાગી, પાણીનો તકાજો કર્યો, પણ ઓલો શાગિર્દ સમજાવે છે ને બહાના લાવે છે, નથી જાતો બહાર. બુ અલી સીના કહે છે, વાંધો નહીં. એવામાં જ ફજરની અઝાનનો સમય થયો. જોયું કે મુઅઝ્ઝિન એ જમાનામાં મિનારા ઉપર ચડીને અઝાન કહેતા. મિનારા ઉપર મુઅઝ્ઝિન ચડીને અઝાન શરૂ કરે છે. એ મોકા ઉપર બુ અલી સીનાએ પોતાના શાગિર્દને બેદાર કર્યો અને કીધું, એ મારા શાગિર્દ, તું કહેતો હતો ને હું નબુવતનો દાવો કરું, તું પેલા ઈમાન લાવીશ. મારી શું હકીકત, મારી શું અવકાત, તારી નજરમાં મારું એટલું ઈમાન નથી કે અડધી રાતના ઉઠીને મને પાણીનો ગ્લાસ આપે. પણ રસૂલે ખુદાની અઝમત તો તું જો, આવી ઠંડીમાં, આવા બરફમાં મુઅઝ્ઝિન મિનારા ઉપર જઈ અલ્લાહની તૌહીદની સાથે કહી રહ્યો છે, અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. સલ્લી અલા મુહમ્મદ. ખુદાએ રસૂલનું નામ કેટલું બુલંદ કર્યું છે.
400 વર્ષ વીતી ગયા રસૂલની રહેલતને, પણ અત્યારે જો મિનારા ઉપર એની નહીં ઠંડી લાગતી હોય, એ બહાનું નથી લાવતું, પણ આ રસૂલની મોહબ્બત, એની અઝમત લોકોના દિલોમાં ખુદાએ ઉતારી છે. રસૂલે ખુદા આ ઈ જાત છે ને કે કુરાને મજીદમાં સૂરે અહેઝાબની 21મી આયતની મેં તિલાવત કરી. ખુદાવંદ આલમ કહે છે કે રસૂલની જાત તમારા માટે નમૂને અમલ છે. લકદ કાના ફી રસૂલિલ્લાહી ઉસ્વતુન હસના, રસૂલની જાતમાં તમારા માટે નમૂને અમલ છે. એમની જિંદગી તમારા માટે આઈડિયલ છે. કોના માટે? એ લોકો માટે કે જે અલ્લાહથી ઉમીદ રાખતા હોય, એ લોકો કે જે આખિરતની આશા રાખતા હોય, એ લોકો કે જે અલ્લાહને બહુ યાદ કરતા હોય ને, એ લોકો માટે રસૂલે ખુદાની જાત નમૂના છે. રસૂલની સીરત આપણા માટે જિંદગી જીવવાના તરીકાને બતાવે છે. નમૂને અમલ છે, આઈડિયલ છે. આ મોકા ઉપર આપણા ઉલમા બયાન કરે છે કે કઈ બાબતોમાં રસૂલે ખુદાની જિંદગી આપણા માટે નમૂને અમલ છે. દેખીતી વાત છે, આપણે બધા રસૂલને જોયા નથી, રસૂલના જમાનાને દર્ક નથી કર્યા, રસૂલના રહેલતને આટલા વર્ષો પસાર થઈ ગયા, આપણે આ જમાનામાં છીએ. આજના જમાનામાં રસૂલની જિંદગી કેવી રીતના મારા માટે નમૂને અમલ બની શકે? એમની જાત કઈ રીતના મારા માટે આઈડિયલ બની શકે? મારા જમાનાના લોકોને જોઈને હું જિંદગી જીવતો હોય, ઓલાના બાલ આવા છે તો હું એવા કરું, એના કપડા એવા છે તો હું પણ જેમ મોદ હોય એ રીતના હું જિંદગીને જીવતો હોઉં છું. રસૂલની જાત કેવી રીતના મારા માટે નમૂને અમલ? આપણા ઉલમા ફરમાવે છે કે રસૂલે ખુદાની જિંદગીમાં જ્યારે ધ્યાનથી જોવામાં આવે તો 3 જાતની ચીજો આપણને દેખાય, 3 બાબતો આપણને રસૂલની જાતમાં દેખાય. એમાંથી આપણે જોવાનું છે કઈ ચીજ મારા માટે નમૂને અમલ આજના જમાનામાં બની શકે. સૌથી પહેલા તો અમુક બાબતો એવી છે રસૂલની હયાતમાં કે જે ફક્ત રસૂલે ખુદા માટે છે, એમનાથી મખસૂસ, એમના સિવાય બીજા કોઈ માટે નથી. કેવી રીતના આપણે એને આપણા જિંદગીમાં લાવી શકીએ? દાખલા તરીકે રસૂલે ખુદા અલ્લાહ તરફથી ઇલ્મ લઈને આવતા, અલ્લાહ તરફથી ઇલ્મ લઈને આવ્યા છે ને. રસૂલે ખુદા અહીંયા આવીને નથી શીખા, રસૂલે ખુદા પાસે ઇલ્મે ગૈબ હતું, આપણી પાસે ઇલ્મે ગૈબ નથી. આ બાબત એવી છે ને જે ફક્ત રસૂલે ખુદા માટે છે. આપણે દુનિયામાં આવીને ઇલ્મ હાસિલ કરીએ છીએ, આપણી પાસે ઇલ્મે ગૈબ નામની કોઈ ચીજ નથી. મારી પીઠ પાછળ શું છે મને શું ખબર? આ દિવાલની પછી શું છે મને શું ખબર? નથી જોઈ શકતા આપણે, પણ રસૂલે ખુદા ઇલ્મે ગૈબ હતું એમની પાસે. રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ થાતી, ફરિશ્તાને જોઈ શકતા, સાંભળી શકતા, ગુફ્તગુ કરી શકતા. મારામાં આવી કઈ લાયકાત નથી. આ બાબત એ છે કે જે ફક્ત રસૂલે ખુદા માટે. આ ચીજ આપણા માટે નમૂને અમલ ના થઈ. આપણે કઈ કરી જ નથી શકતા. સાયન્સ ગમે એટલી તરક્કી કરી લે, ઇલ્મે ગૈબ જાણવાનો તરીકો ક્યાંથી મેળવશે? હા, ઇલ્મે ગૈબ મખસૂસ છે માસુમીનથી. જો ઈ લોકો કોઈને ગૈબની વાતો શીખાડે તો વાત અલગ છે, બાકી આપણે ગમે તેટલી મહેનત કરીએ ગૈબની વાતો આપણે જાણી શકતા નથી. ઇમામોએ શીખાડી છે, રસૂલે શીખાડી છે અમુક લોકોને ગૈબની વાતો. તારીખની અંદર મળે છે કે માલિકે ના હબીબ ઇબ્ને મઝાહિર અને જનાબે મીસમે તમ્માર કૂફાની બજારમાં આપસમાં મુલાકાત કરે છે. આ બંને એ હસ્તીઓ છે કે જેમણે મૌલા અલીથી ઇલ્મે ગૈબની વાતો જાણી હતી. મીસમે તમ્મારની સામે જોઈને હબીબ ઇબ્ને મઝાહિર કહે છે, એ મીસમે તમ્માર, હું જોઈ રહ્યો છું આ ઝાડની હેઠળ તમને મૌલા અલીની મોહબ્બતમાં સૂળી પર ચડાવવામાં આવશે. મીસમ પણ જોઈને કહે છે, એ હબીબ ઇબ્ને મઝાહિર, હું જોઈ રહ્યો છું કે આજ કુફાના બાજારમાં તમારા સરને નૌકે નૈઝા પર લાવીને ફેરવવામાં આવશે. આ ક્યારની વાત છે? કરબલાના બનાવની પહેલાની વાત છે. ગૈબની વાતો કીધી હતી કે આમ થવાનું છે, એટલે જાણે છે આ લોકો. જનાબી મીસમે તમ્માર એનો જિક્ર થયો છે. જનાબી મીસમે તમ્મારની શહાદત ક્યારે છે? હિજરી સન 60માં 22મી ઝિલહજના. કરબલાના બનાવને થાવાને
હજી 18 દિવસ બાકી છે ત્યારે જનાબે મીસમે તમ્મારને સૂળી પર લઈ જવામાં આવ્યા. જનાબે મીસમે તમ્માર કૈદખાનામાં હતા, ઇબ્ને ઝિયાદના કૈદખાનામાં. એમને હુકમ થયો કે એમને લાવવામાં આવે સૂળી પર ચડાવવા માટે, અને બીજી બાજુ જનાબે મુખ્તાર એમને કેદ કરવામાં આવ્યા હતા, એમને પકડીને લાવ્યા. ઇબ્ને ઝિયાદનો હુકમ કે જનાબે મુખ્તારને કૈદખાનામાં લઈ જવામાં આવે. આમને કૈદખાનાથી બહાર લાવવામાં આવી રહ્યા હતા, આમને કૈદખાનામાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ બંને રસ્તામાં ફ્રેન્ચીમાં કહેવાય ને ક્રોઝે થયા. એક પળની મુલાકાત, થોડીક મુલાકાત. આ જિંદાનમાંથી બહાર આવે છે ને આ જાય છે. મીસમે તમ્માર મુખ્તારની સામે જોઈને કહે છે, એ મુખ્તાર, ઇન્તિકામે ખૂને હુસૈન તને મુબારક થાય. આ ગૈબની વાત છે. ક્યાંથી જાણ્યા હતા? મૌલા અલીથી સાંભળ્યા હતા, મૌલા અલીથી જાણ્યા હતા. આ ઇલ્મે ગૈબની વાતો આ લોકોને ખબર હતી પહેલેથી. હજી કરબલાનો બનાવ નથી બન્યો, ઇન્તિકામની વાત બશારત જનાબે મુખ્તારને આપી હતી. હું કહેવા માંગુ છું, અમુક બાબતો એ છે કે જે માસૂમથી મખસૂસ છે, એ આપણા માટે આઈડિયલ ના બની શકે. આપણે એ લેવલ સુધી નથી પહોંચી શકતા. ઇલ્મે ગૈબ, ઇલ્મે લદુન્ની, એ સિવાય મોજીઝો બતાવવું, મોજીઝો બતાવવાની તાકાત આપણામાં ક્યાં છે? આપણી પાસે નથી. એ હસ્તીઓ હતા કે જે મોજીઝા બતાવી શકતા હતા. રસૂલની જિંદગીનો એક ભાગ એ છે કે જે એમનાથી મખસૂસ, એ આપણા માટે નથી. આપણે એમનાથી એની કોપી નથી કરી શકતા, આપણી જિંદગીમાં નથી લાવી શકતા. આ પહેલી વાત. બીજું, રસૂલની જિંદગીમાં, માસુમીનની હયાતમાં અમુક બાબતો એવી છે કે જે ઈ જમાનાનો તકાજો હતો. ઈ જમાના પ્રમાણે તેઓ જિંદગીને ગુજારતા હતા. અત્યારે જમાનો બીજો છે. ઈ જમાનાના સાધનો અલગ હતા, આજના જમાનાના સાધનો અલગ છે. અમુક બાબતો એમની સીરતમાં મળી છે, ઈ જમાના માટે હતી. ભાઈ, રસૂલે ખુદાનું ઘર કાચું હતું, કાચા મકાનોમાં રહેતા હતા, માટીના ઠામમાં તેઓ જમતા હતા, ચટાઈ ઉપર તેઓ સૂતા હતા, ઘોડા અને ઊંટ ઉપર તેઓ સવારી કરતા હતા. બરાબર છે, કારણ કે ઈ જમાનામાં ઈ બધી ચીજો હતી, એટલે માસુમીન એનો ઉપયોગ કરતા હતા. આપણે આ જમાનામાં છીએ, આજના જમાનાની સવારીમાં આપણે સવાર થઈએ છીએ, આજના જમાનાના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, આજના જમાનાના પાકા મકાનોમાં આપણે રહીએ છીએ. આપણે એવા ખુશ્ક દિમાગ વાળા નથી કે બસ એમ કહેતા હોય જે રસૂલ ખુદાના જમાનામાં હતું બસ એ જ બધું સુન્નત, બાકી બધું બિદઅત. મોબાઈલ એ જમાનામાં નહોતો તો શું મોબાઈલ યુઝ કરવો બિદઅત છે? રસૂલે ખુદા ક્યારે પ્લેનમાં સવાર નથી થયા તો શું અવ્યોમાં બેઠવું કઈ બિદઅત છે? કારમાં સવારી કરવી શું કઈ બિદઅત છે? ના, એવું નથી. અમુક બાબતો હતી જે એ જમાનામાં હતી, ત્યારનો તકાજો હતો. બહરહાલ આજના જમાનાની અંદર એ બધી વાતોને અપ્લાય કરવી આપણા માટે શક્ય નથી. એ બાબતોને પણ એક બાજુ રાખીએ તો ત્રીજી બાબત રસૂલની જિંદગીમાં, માસુમીનની જિંદગીમાં છે કે જે આપણા માટે નમૂને અમલ છે. એવા ઉસૂલ અને એવા પ્રિન્સિપલ એમની જિંદગીમાં જોવા મળતા હતા કે જે દરેક જમાનામાં એને અપનાવી શકાય. જેવી રીતના ચાંદ અને સૂરજ ક્યારે જૂના નથી થતા, એવી જ રીતના આ ઉસૂલ અને પ્રિન્સિપલ, આ એવા નિયમો છે કે જે માસુમીનની સીરતમાં મળે છે, એ ક્યારે જૂના નથી થતા. દાખલા તરીકે સાચું બોલવું, સદાકત, આ એક એવી ચીજ છે ને કે એ જમાનામાં પણ સારું લેખવામાં આવતું, અત્યારે પણ સારું લેખાય છે. આ ચીજ છે કે જે આપણા માટે નમૂને અમલ. રસૂલે ખુદા સાદી જિંદગી જીવતા, આ સાદગીને આપણે અપનાવીએ, આ છે આપણા માટે રસૂલ નમૂને અમલ. એમનો ખોરાક સાદો, એમની રહેણી કહેણી સાદી, એમનો તરીકો સાદો, એમનો બોલવાનો તરીકો, એમનો લોકોની સાથે વર્તન, આ બધું આપણા માટે નમૂને અમલ છે. એમના સારા અખલાકથી પેશ આવવું, આ આપણા માટે નમૂને અમલ છે. સારી રીતના લોકો સાથે વાત કરવી, નર્મ શબ્દો બોલવા,
લોકો સાથે નરમાશથી વર્તન કરવું. ખુદા કુરાનમાં કહે છે, ફબિમા રહમતિમ મિનલ્લાહ લિન્તા લહુમ વલૌ કુન્તા ફવ્વન ગલીઝલ કલ્બ લનફદ્દુ મિન હૌલિક. અલ્લાહની રહેમત થકી એ રસૂલ તમે નરમ સ્વભાવના છો. જો કડકાઈથી તમે બોલતે ને તો આ બધા લોકો તમારાથી દૂર થઈ જાતે. રસૂલે ખુદા આ રીતના નરમાશથી લોકો સાથે વાત કરતા, લોકો સાથે સારા અખલાકથી પેશ આવતા. આ બધું છે આપણા માટે નમૂને અમલ. રસૂલે ખુદાની જિંદગીમાંથી આવા નુકાતને તલાશ કરીએ અને એને આપણી જિંદગીમાં અપનાવીએ. આ એવી ચીજો છે કે જે ક્યારે જૂની નથી થતી. આ સીરત એવી છે કે જે હંમેશના માટે છે, કયામત સુધી બાકી રહેવાની છે. અને લોકો જોઈને અપનાવશે ને તો દુનિયા અને આખિરતની કામયાબી આ ચીજની સાથે બંધાયેલી છે. રસૂલની જિંદગીમાં રહેમતની સાથે, રહેમદિલીની સાથે લોકો સાથે પેશ આવવું, આ એક ઉસૂલ હતો. લોકોને માફ કરવા, આ રસૂલે ખુદાની સીરત હતી. માફ કરવા, વ્રેમાં માફ કરવા. હા, એમને એમની જાતને માફ કર્યો પછી દિલમાં એટલો કીનો લઈને બેઠા હોય કે ક્યારે મોકો મળે ને દેખાડી દઉં, એમ નહીં. ખરેખર માફ કરવા, આ રસૂલની સીરત છે. માફ કરવા. ક્યારે કોઈને રસૂલની માફક માફ કરીને આપણે જોયા છે મારું એટલું મોટું દિલ કે કોઈ મારી સાથે બદી કરી, માફી પણ માંગી, હું એને ભૂલી જાઉં, એવી રીતના વર્તાવ કરું કે કોઈ જાતની ખટક બાકી ના રહે, એને જોઉં તો મને એ બનાવ યાદ જ ના આવે. શું એમ મેં ક્યારે માફ કર્યું છે કોઈને? આ રસૂલનું મોટું દિલ હતું. પોતાના ઉપર પથ્થર ફેંકવા વાળાઓને રસૂલે માફ કર્યા છે. પોતાને બુરા કહેવા વાળાને રસૂલે માફ કર્યા છે. અને એક જ બેઠકમાં કેટલા લોકોને માફ કર્યા છે. ફતહે મક્કા બાદ કેવી રીતના માફ કર્યા છે. આ રસૂલે ખુદાની જિંદગી, આ સીરત આપણા માટે નમૂને અમલ છે. જો આ બધી ચીજોને આપણે અપનાવીએ ને, રસૂલની જિંદગીમાંથી આ બધા નિયમોને અપનાવીએ ને, તો યકીન જાણીએ આપણી જિંદગી આસાન થઈ જાય. જિંદગીમાં કેટલી મુશ્કેલીઓ એવી છે ને જે આપણે પોતે જ ઊભી કરી છે. આપણે પોતે જ એ મુશ્કેલાતને લઈને આગળ વધીએ છીએ. જિંદગીને આસાન કરી નાખીએ, ફાસિલ કરી નાખીએ. શાયર કહે છે ને, यूं मैंने अपनी जिंदगी को आसान कर दिया, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया. આસાન થઈ જાય જિંદગી. રસૂલની સીરતને જો આપણે અપનાવીએ ને તો કેટલી આસાનીથી આપણે આ દુનિયામાં ટેન્શન ફ્રી લાઈફ જીવી શકીએ છીએ. એક સીરત જેને આજે હું વાંચી રહ્યો હતો અને ચાહ્યું કે મિંબર ઉપરથી શેર કરું. રસૂલે ખુદાની સીરતમાંથી એક સીરત આ હતી. એક બુરી સિફત છે જેને આપણે બધા જાણીએ, જેને કહેવાય છે ગફલત. ગફલત સારી વાત નથી. કોઈ માણસ ગાફિલ હોય આ વાતથી કે એક દિવસ મરવાનું છે, મૌતથી કોઈ ગાફિલ હોય, આખિરતથી ગાફિલ હોય, કયામતથી ગાફિલ હોય, દીનથી, ખુદાથી, ખુદાના પૈગામથી ગાફિલ હોય, આ વાત સારી વાત નથી. ઇન્સાનને જોઈએ કે બેદાર હોય, જાગૃત રહે હંમેશા કે આ દુનિયા હંમેશના માટે નથી, અહીંયા હંમેશા નથી રહેવાનું, એક દિવસ જવાનું છે. દુનિયાની આબાદી સાથે આખિરતની આબાદીને પણ ઇન્સાન વિચાર કરે. ગફલતથી માણસ બેદાર થાય. જે માણસ ગાફિલ હોય ને એને ખુદાએ કુરાનમાં આ રીતના વર્ણવ્યા છે કે આ લોકો પાસે આંખ છે પણ જોતા નથી, કાન છે પણ સાંભળતા નથી, દિલ છે પણ એનાથી વિચારતા નથી. આ લોકો છે ગાફિલ. ગફલત એક બુરી સિફત, c'est un défaut. ગફલત એક બુરી વાત છે, અવગુણ છે. પણ અમુક બાબતો એવી હોય ને કે જે ચીજોથી આપણે જાણકાર છીએ એમ છતાંય અજાણ્યા બનવું, આને અરબીમાં કહેવાય તગાફુલ. આ શબ્દને હું રિપીટ કરીશ જેથી યાદ રહી જાય. રસૂલની સીરતમાં હતું તગાફુલ. ગફલત એટલે આપણને ખબર ના હોય ને ગફલતમાં રહી જઈએ, અચાનક આપણે સરપ્રાઈઝ થઈ જાય કે હા આમ હતું, લે મને તો ખબર નહોતી, હું તો ગાફિલ હતો, બેખબર હતો, અજાણ હતો. પણ અમુક બાબત તો એવી હોય ને કે આપણે જાણતા હોય,
ખબર હોય આપણને, બધું સમજતા હોય, પણ એમ છતાંય બહેલોલ દાના બની જવું, એમ છતાંય પોતાને ગાફિલ રાખવા, આ બહુ સારી વાત કહેવાય. આના વખાણ કર્યા છે માસુમીને. આ સીરત એવી હતી ને કે જો રસૂલે ખુદાની અંદર હતી, રસૂલે ખુદા આ કામને કરતા, આ સિફતને અપનાવતા, લોકો એમ સમજતા કે આ રસૂલ માટે નઉઝુબિલ્લા ઐબ છે, પણ ખુદા કુરાનમાં કહે છે ઐબ નથી, મારા રસૂલની ફઝીલત છે. ગફલત સારી વાત નથી, પણ તગાફુલ સારી વાત. કોઈની બુરાઈ આપણને ખબર પડી જાય, ફલાણાની કોઈ વાત મને ખબર પડી જાય, હું અજાયણું બની જાઉં, મૂકો ને, એની અંદર દિક્કત ના કરું, મોઢું ફેરવી લઉં, આંખ વીંચી લઉં અને આગળ વધી જાઓ. આને કહેવાય તગાફુલ. રસૂલે ખુદા આ ઉમ્મતના લીડર હતા, આ ઉમ્મતના બાપ હતા. કેટલા લોકોના ઐબ રસૂલે ખુદાની સામે ખુલ્લી કિતાબની માફક હતા, પણ ચહેરા ઉપર ના લઈ આવતા, મોહબ્બતથી મુલાકાત કરતા. લોકોને જ્યારે જોતા જાણે એમ કે રસૂલને કઈ ખબર જ નથી ઓલાના કામોની, એવી રીતના મુલાકાત કરતા. આ છે તગાફુલ. અમુક મુનાફિક લોકો એક જગ્યા ઉપર બેસીને રસૂલે ખુદા વિશે વાતો કરી રહ્યા હતા, રસૂલે ખુદાની બુરાઈ કરી રહ્યા હતા. રસૂલ આવા છે ને રસૂલ તેવા છે. એક માણસ એની અંદરથી કહે છે કે ચૂપ રહો, ના બોલો, રસૂલને જો ખબર પડી ગઈ તો, રસૂલ ભેરા મજમામાં કહેશે તો કે જો આ લોકો મારી બુરાઈ કરી રહ્યા હતા, આપણી આબરૂ ચાલી જશે. ઈ મુનાફિકોમાંથી એક માણસ જેનું નામ હતું જલ્લાસ, પોતે કહે છે કે ના, વ્યાધિ ના કરો, રસૂલે ખુદા કેવા છે જાણો છો તમે? આપણી આ બેઠકની વાત જો રસૂલ સુધી પહોંચી કે આપણે રસૂલની બુરાઈ કરી છે, ક્યારેક મોકો આવશે, રસૂલે ખુદા જ્યારે પૂછશે ને શું તે મારી બુરાઈ કરી છે, તું આમ બોલ્યો તો? જો હું એમ કહીશ ને કે ના હું નથી બોલ્યો, રસૂલ મારી વાત માની લેશે, રસૂલ મારી વાત સ્વીકારી લેશે. નથી બોલ્યો, કઈ વાંધો નહીં. આ રસૂલે ખુદાનો આવો સ્વભાવ છે. આ લોકો એમ સમજતા હતા કે આ નઉઝુબિલ્લા ઐબ કહેવાય. રસૂલે ખુદા આની વાત પણ માની લે, આની વાત પણ માની લે. કોઈ ગુનેહગાર આવીને કે તો મેં આ નથી કામ કર્યું, રસૂલ કહે છે વાંધો નહીં. કોઈ પોતાના બારામાં, રસૂલના બારામાં કોઈ બુરું બોલ્યો છે, રસૂલ સામે ક્યારેક આવીને કે નથી બોલ્યો, ઇનકાર કરે, રસૂલ માની લેતા. નહીં કે એના બારામાં જાસૂસી કરી, ચોપડો ખોલીને એની કુંડળી કાઢે કે તું શું બોલ્યો ને શું નથી બોલ્યો. આ થોડી હોવું જોઈએ. રસૂલના સ્વભાવમાં આવું નહોતું. આને કહેવાય તગાફુલ. ગફલતમાં પોતાને નાખી દેવું, જાણવા છતાં. અને આ એટલી સારી સિફત છે ને, હું મારા વડીલોથી હાથ જોડીને વિનંતી કરું, રસૂલની આ સીરતને જો આપણે અપનાવીએ ને, આપણા જવાનો, આપણા બાળકો, કેટલી એનાથી ભૂલો થતી હોય. શું હું એક એક ભૂલને ગણું, નોટ કરું, બયાન કરું, એને ખીજાવ, એની મલામત કરું, આ વાત બરાબર છે? 10 ભૂલો દેખાય ને 8 ભૂલોની અવગણના કરી, 2 ભૂલો જે મહત્વની હોય એને સુધારવાનો પ્રયત્ન કરીએ. લોકોને નથી આ પસંદ, જવાનો પસંદ નથી કરતા કે એને ટોક કરવામાં આવે, આમ કેમ કર્યું, ઓલું કેમ કર્યું, આ કર્યું. તગાફુલ કરીએ ને, એવા વડીલો જવાનોને પસંદ છે કે જેઓ આ રીતના તગાફુલથી કામ લેતા હોય. એવા મા બાપ સારા છે કે જેઓ પોતાની ઔલાદની ભૂલોની પાછળ જ ના પડ્યા હોય. એવા ટીચરો સારા કહેવાય જે પોતાના એલેવ, પોતાના શાગીર્દોની ભૂલોને પકડવા પાછળ ના બેઠા હોય. કેટલી ભૂલોને અવગણના કરવી જોઈએ, એમાં જ ભલાઈ છે, એમાં જ જિંદગી સારી રીતના પસાર થાય. ખાસ કરીને ઘરવાસમાં સાથે જીવતા હોય ને, એકબીજાના ઐબ દેખાય, એકબીજાની ભૂલો દેખાય, શું ભૂલો જ પકડતી રહેવાની? તે આમ કર્યું તે એમ કર્યું ના. કેટલી બાબતોમાં જો ગફલતમાં રહી જઈએ ને, આંખ વીંચી દઈએ, મોઢું ફેરવી દઈએ ને, તગાફુલથી કામ લઈએ, તમે જુઓ ઘરમાં જિંદગી કેટલી આરામ થઈ જાય. આ ઈ બાબતોમાં કે જે નકામી બાબતો, કઈ એની અહેમિયત નથી, કઈ પણ ફાયદો નથી, એવી બધી બાબતો લોકોની જિંદગીમાં શા માટે તલાશ કરવી જોઈએ?
હા, અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર એની વાત અલગ. ગુનાહ દેખાય આપણે બોલશું, ટોકશું. અમ્ર બિલ મારૂફનો જે તરીકો ઇસ્લામે બતાવ્યો છે આપણે કરશું. વાજિબાતમાં, હરામની અંદર પણ ઝીણી ઝીણી બાબતો જેનું કાંઈ મહત્વ નથી, લોકોની જિંદગીમાં તલાશ કરવું. જે જગ્યા ઉપર બિઝી લાઈફ હોય ને, એકદમ ઓક્યુપે હોય, લોકો પાસે ટાઈમ ના હોય, ત્યાં આ ચીજ નથી દેખાતી. લોકો પોતાની જિંદગીમાં પડ્યા હોય, પણ જ્યાં નવરાઈ હોય, જ્યાં પુષ્કળ સમય હોય, ત્યાં પછી આ બધું ચાલતું હોય. આ સારી વાત નથી. હું હદીસ પડું છું, અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, આ આયતનો મેં જિક્ર કર્યો સૂરે તૌબાની 61મી આયત. મોકો મળે તો આનો તર્જુમો, એની તફસીર આપણે જોઈએ. ખુદા કુરાનમાં કહે છે, આ હદીસ પડું મૌલા અલીની પહેલા, રસૂલની આ સિફત હતી ને કે દરેક લોકોની વાતને માની લેતા, કોઈની જિંદગીમાં જાસૂસી ના કરતા, ઊંડા ના ઉતરતા, બહુ કોઈની ઐબને ખોલતા નહીં. લોકો આવીને જે કંઈ ઇકરાર કરતા રસૂલ માની લેતા. ખુદા કુરાનમાં કહે છે રસૂલના બારામાં કે આ લોકો રસૂલ વિશે એમ વાત કરે છે કે રસૂલ બધાની વાત માની લે છે. આ ઐબ નથી, મારા નબીની ખૂબી છે, અને ઈ તમારા ઐબોને ખુલ્લા નથી પાડતા ને, ઈ તમારા માટે બહેતર છે. આ આયતની અંદર સૂરે તૌબાની 61મી આયતમાં રસૂલની આ સિફત તગાફુલ, વાતમાં ઊંડા ના ઉતરતા, આ સિફતને ખુદા અહીંયા વખાણે છે. હું વાત કરું મૌલા અલીની હદીસની. મૌલા અલી એક હદીસની અંદર પોતે બયાન કરે છે કે મિન અશરફ અમાલિલ કરીમ ગફલતુહુ અમ્મા યઅલમ. શરીફ, નેક, બુઝુર્ગ, મોટા દિલવાળા, શાંતિ લોકોની આ સિફત છે કે જે જાણતા હોય ને એનાથી અજાણ્યા બને. બુરાઈઓની ખબર હોય ને એમ છતાંય પોતે ગફલતમાં છે એમ જાહેર કરે, તગાફુલ કરે, ગફલતમાં રહી જાય. કોઈ બધું જાણવાની જરૂર નથી. શા માટે લોકોની જિંદગીની બધી બાબતોને આપણે જાણીએ? રસૂલે ખુદા એક દિવસ કહે છે પોતાના અસહાબને કે કોઈ પણ સહાબી આવીને બીજા સહાબીની બુરાઈ મારી સામે ના કરે. યા રસુલ્લાહ, ઓલો માણસ તો આવો છે ને તેવો છે, પછી જ્યારે મારી સામે આવશે તો એની બુરાઈઓ મારી નજરમાં આવશે ને. હું ચાહું છું બધા સાથે ખુલૂસે દિલથી મુલાકાત કરું. મારે બુરાઈઓ નથી સાંભળવી, કોઈના ઐબ મારી સામે ખોલવામાં ના આવે, જેથી હું ખુલૂસે દિલથી નેકીની સાથે ઓલા સાથે મુલાકાત કરું. મૌલા અલી ફરમાવે છે કે જે કોઈ પણ તગાફુલથી કામ નહીં લઈને એની જિંદગી એના માટે મુશ્કેલ બની જશે. એનાથી લોકો દૂર ભાગવા લાગશે અને લોકો એની આજુબાજુમાં નહીં આવે, એનાથી નફરત કરવા લાગશે. એક હદીસમાં, આ છેલ્લી હદીસ, મૌલા ફરમાવે છે કે વઅઝિમુ અકદારકુમ બિત્તગાફુલ અનિદ દનીય મિનલ ઉમૂર. આનો તર્જુમો કરું, સમાજની અંદર પોતાની કદરો કિંમતને વધારવી હોય ને તો ઝીણી ઝીણી બાબતોમાં ઊંડા ઉતરવાથી બચો. કમ અહેમિયત, કાંઈ ઇમ્પોર્ટન્સ નથી, કાંઈ મહત્વનું નથી, આમ થાય કે ન થાય, હું એ બધું લાવું ચર્ચામાં, એના ઉપર વિચાર કરું, એના ઉપર મગજ દોડાવું. ભાઈ, વિચારવા માટે ક્યાં બીજી ચીજો નથી. આ બધા કામોમાં માણસ પોતાની ઇજ્જત અને આબરૂને વધારવી હોય ને સમાજમાં, તો નાના નાના કામોમાં દખલગીરીથી પરહેજ કરે. વલા તકુનુ બહાસીન અમ્મા ગાબા અનકુમ ફયકસુરુ આઇબુકુમ. લોકોની જિંદગીમાં જુસ્તજુ કરવાથી બચો, લોકોની જિંદગીની બાબતોની તપાસ કરવાથી બચો, નહીતર તમારા ઐબ શોધવા વાળા વધી જશે. દેખીતી વાત છે ને, હું ઓલાના ઐબ વિચારું, એ લોકો મારી તરફ વિજય થશે, એ મારા ઐબ શોધવામાં પડી જશે. આમાં સમાજમાં મોહબ્બત ફેલાશે કે નફરત? સમાજની તરક્કી છે કે પછી તનઝુલી? ત્યારબાદ મૌલા કહે છે વતકરમુ બિત્તાઆમી અનિલ ઇસ્તિqસા.
લોકોની બુરી ચીજોથી, લોકોના કામોથી પોતાની નજરોને હટાવીને પોતે શરીફ અને મોટા દિલવાળા છો એ વાતને સાબિત કરવામાં આવે. રસૂલની આ સીરતને જિંદગીમાં અપનાવીએ, તગાફુલથી કામ લઈએ. અર્થ કર્યો, વાજિબ અને હરામની વાત હોય તો અલગ, બાકી ઝીણી ઝીણી બાબતોમાં મારો એ જ સ્વભાવ હોય કે ઓલાએ આમ કર્યું, ઓલાએ તેમ કર્યું, એક એક ભૂલો જ પકડવામાં જો આવશું તો ક્યારે આગળ વધશું આપણે? રસૂલે ખુદાના ઇસ્લામની દાવત આપવા પહેલા લોકોની હાલત શું હતી? કેવા કામો કર્યા હતા? રસૂલે ખુદાએ કેવી રીતના બધાને માફ કર્યા? કેવી રીતના બધાના ભૂલો, બધાના એબોથી મોઢું ફેરવી લીધા? તો જ આ જિંદગી આસાન થાય, તો જ લોકો આપસમાં સારી રીતના મોહબ્બતની સાથે જીવી શકે. બાબતો તો ઘણી હતી, વિચાર કરીને લાવ્યો હતો, પણ હું વાતને અહીંયા જ અટકાવું. રસૂલે ખુદાની આજે આ રહેલતની ગમનાક તારીખ. રસૂલે ખુદા 23 વર્ષ સુધી લોકોની હિદાયતની કોશિશો કર્યા. 13 વર્ષ મક્કામાં, 10 વર્ષ મદીનામાં. 23 વર્ષની આ મહેનત કે જેનું ફળ, જેનો નતીજો ગદીરના મેદાનમાં મળે છે કે એ રસૂલ, દીન કામિલ થયો, નેમતો તમામ થઈ, ખુદા આ દીનથી રાજી થઈ ગયો. રસૂલે ખુદાને પોતાની ઉમ્મતની વ્યાધિ હતી, ફિકર હતી. ભલા બની શકે કોઈ એક માણસ 23 વર્ષ સુધી એક બાગને સજાવે, જ્યારે એ બાગના ઝાડ ફળ અને ફૂલ આપવા લાગે, શું બની શકે છે કે આ માણસ આ બાગને એમને એની હાલત પર છોડીને ચાલ્યો જાય? એને બાકી રાખવાનો, એના સરસબ્ઝ રહેવાનો, એના ફળ અને ફૂલની હિફાજત થાય, આ બાગ ફેલાય, એના વિચારને મૂકી અને એમને છોડીને કોઈ ચાલ્યું જાય, અકલા વાતને કબૂલ નથી કરતી. રસૂલે ખુદા બની શકે છે કે શું ઉમ્મતને એમના હાલ ઉપર છોડીને આ દુનિયાથી રૂખસત થઈ જાય? તમારે જેને બનાવવું હોય બનાવી લ્યો અને એમને આગળ વધો નહીં. આ દલીલ છે. રસૂલે ખુદાએ પોતાના બાદ પોતાના જાનશીનને મુકર્રર કર્યા હતા. ગદીરથી મોટી દલીલ હોઈ શકે, પોતાના હાથ પર બુલંદ કરીને બતાવીને બોલીને પછી ગયા હતા. એમ છતાંય આખરી કોશિશ રસૂલે ખુદાની કે ઉમ્મત ગુમરાહ ના થાય. રસૂલ બિસ્તરે બીમારી પર છે. રસૂલના બદનમાં કમજોરીનો અહેસાસ છે. બેઠા પણ નથી થઈ શકતા, ઊભા પણ નથી થઈ શકતા. ચાલીને મસ્જિદ સુધી જાવું ને ખુતબો આપવો તો દૂરની વાત, આખરી દિવસોમાં, આખરી સમયમાં રસૂલે ખુદા હજી ઉમ્મતની ફિક્રમાં કહે છે કે મારી પાસે કાગળ અને કલમ લાવવામાં આવે, હું એક એવી વાત લખી દઉં કે જેથી મારી ઉમ્મત ગુમરાહ ન થાય. છેલ્લી ઘડીએ પણ રસૂલને ઉમ્મતની વ્યાધિ. પણ જાણો છો એક માણસે કેવી ગુસ્તાખી કરી, કેવા શબ્દો બયાન કર્યા. ઇબ્ને અબ્બાસ કહે છે, જ્યારે એ બનાવને યાદ કરું છું ને આંખમાંથી આંસુ નીકળી આવે છે. એક માણસ ત્યાં ઉભો રહીને કહે છે, ઇન્નર રજુલા લયહજુર. કેમ હું તર્જુમો કરું આ જુમલાનો? રસૂલે ખુદા નઉઝુબિલ્લાહ બીમારીની અંદર આ શબ્દોને કાઢી રહ્યા છે. ધ્યાન ન આપવામાં આવે, ન સાંભળવામાં આવે રસૂલની વાત, કાગળ અને કલમ ન આપવામાં આવે, કેટલું માઠું લાગ્યું હશે રસૂલે ખુદાને. એક લીડર, એક રહેબર પોતાની ઉમ્મતને માટે, એની હિદાયત માટે એક ચીજ લખવા માંગે છે અને રસૂલે ખુદાને આવા શબ્દોથી યાદ કરવામાં આવે કે આ તો બીમારી ચડી ગઈ છે એમના માથામાં, એટલે આમ બોલ બોલ કરી રહ્યા છે. નાઉઝુબિલ્લાહ. રસૂલની રહેલત કરીબ, રસૂલના આખરી સમયમાં રસૂલને પણ ઝહેર આપવામાં આવ્યું હતું, ધીમું ઝહેર. જો એ વાતને પણ, એ રિવાયતને પણ આપણે કબૂલ કરીએ ને કે રસૂલના બદનમાં ઝહેરનો અસર થઈ ગયો હતો, તો આ જુમલો જે કહેવામાં આવ્યો ને એનું ઝહેર વધારે હતું રસૂલના દિલ ઉપર. રસૂલે ખુદાના દિલને આટલી તકલીફ પહોંચાડી છે આ જુમલાએ. ના લખવા દીધું, ઉમ્મતને મહેરૂમ કરી દીધા રસૂલના છેલ્લા પૈગામથી. રસૂલે ખુદા
આખરી સમયમાં એમનું સર બીબી ઝહરાની આગોશમાં આરામથી રસૂલની નીંદર લાગી ગઈ, આંખ લાગી ગઈ, રસૂલ સૂતા છે. આ બીમારીના મોકા ઉપર પોતાના બાબાને આ હાલતમાં જોઈ, જ્યારે બાબાની નીંદરમાં જોયા, બીબી ઝહરાને પણ સુકૂનનો અહેસાસ થયો, મારા બાબા સુકૂનની નીંદર સૂઈ રહ્યા છે. આ મોકા ઉપર દરવાજો ખખડાવવામાં આવે છે. રસૂલને મળવા માટે હું આવ્યો છું. બીબી ઝહરા કહે છે, ના, અત્યારે ચાલ્યો જા, મારા બાબા સૂતા છે. બીજી વાર દરવાજો ખખડે છે, રસૂલની મુલાકાતે આવ્યો છું. બીબી કહે છે, ના, બાદમાં આવજે, મારા બાબા સૂતા છે. ત્રીજી વાર દર્દનાક લહેજામાં કીધું, હું રસૂલુલ્લાહની ખિદમતમાં આવ્યો છું. એના જુમલામાં એટલો દર્દ હતું ને, બીબી ઝહરાની આંખથી આંસુ સરી ગયા અને રસૂલના ચહેરા પર પડ્યા. રસૂલુલ્લાહની આંખ ખુલી ગઈ. દીકરીના આંસુ ક્યાંથી જોઈ શકતા હતા? ફાતિમા, હજી તારા બાબા જિંદા છે, એમની હયાતીમાં શા માટે રડો છો? અહે બાબા, શું કરું? કોઈ આવ્યું છે તમારી મુલાકાત માટે, હું એને જવાનું કહું છું, પણ દર્દનાક લહેજાથી તમારી મુલાકાતનો તકાજો કરે છે. રસૂલે ખુદા કહે છે, દીકરી, એને આવવા દો. આ તમારા દરનો શરફ છે કે મલકુલ મૌત કોઈને ત્યાં રજા લીધા વગર જાય છે, તમારા દર પર રજા લઈને આવવા ચાહે છે. આ જુમલાથી યકીન કરો, ફાતિમાનું દિલ કેટલું મોટું થઈ ગયું હશે. મારા દરને ખુદાએ આ ફઝીલત આપી કે મલકુલ મૌત, અલ્લાહનો આ ફરિશ્તો પણ રજા લઈને દાખલ થાય. અત્યારે જેટલું દિલ મોટું થયું છે, એટલું જ દિલ તૂટ્યું છે જ્યારે લાકડીઓને આગ લાવવામાં આવી. હા, આ દર ઉપર મલકુલ મૌત રજા વગર નથી આવતો. તમે આટલી બેહુરમતી કરો છો કે આ દરને સળગાવવા માટે આવ્યા છો. લ્યો અઝીઝો, બીબી ઝહરા છેલ્લા વખતમાં રસૂલે ખુદાની જાન જઈ રહી છે, આખરી વખતમાં રડવાનું શરૂ કર્યા. રસૂલે ખુદા નજદીક બોલાવ્યા અને એક વાત કીધા. બીબી ઝહરાના ચહેરા પર મુસ્કુરાહટ દેખાણી. બાદમાં જ્યારે પૂછવામાં આવ્યું, એ બીબી, રસૂલ શું કીધા હતા? કે છે, હું રડી રહી હતી, બાબાની જુદાઈ મારા માટે સખ્ત હતી. મારા બાબાએ સમાચાર આપ્યા, હે ફાતિમા, અહેલે બૈતમાં સૌથી પહેલા મને મળનાર તમે હશો. અલ્લાહ અલ્લાહ, બાપની જુદાઈ દીકરી માટે કેટલી સખ્ત. પોતાની રહેલતના, પોતાની મોતના સમાચાર સાંભળી બીબી મુસ્કુરાય છે, હસે છે. ફાતિમાને વધારે દિવસો બાબાથી જુદા નહીં રહેવું પડે. લ્યો અઝીઝો, રસૂલની રહેલત થઈ ગઈ, રસૂલની રૂહ બદનથી જુદા થઈ ગઈ. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રસૂલે ખુદાને મૌલા અલીએ ગુસ્લ કફન આપ્યું. ઈ જ હુજરામાં જ્યાં રસૂલનો ઇંતકાલ થયો, ત્યાં જ એમને દફન કરવામાં આવ્યા. જ્યારે મુસલમાનો દફન કરીને આવ્યા, બીબી ઝહરા એક સવાલ કરે છે, તમારો જીવ કેમ ચાલ્યો? રસૂલના ફૂલ જેવા ચહેરા પર માટી નાખવાનો. કેવી રીતના તમે રસૂલના બદનને ખાકમાં છુપાવી દીધા? રસૂલે ખુદાને દફન કર્યા બાદ અસહાબ કહે છે, બીબી શું કરીએ? અમારું દિલ તો નહોતું ચાહતું, પણ કોઈ ચારો ના હતો. દરેક મરનારને દફન કરવામાં આવે છે. લ્યો અઝીઝો, આ તારીખ ઈ છે, રસૂલનું દુનિયાથી જવું હતું કે અહેલે બૈત પર મુસીબતો શરૂ થઈ ગઈ. અહેલે બૈતના રડવાના દિવસો શરૂ થઈ ગયા. લ્યો અઝીઝો, બીબી ઝહરા એવા શબ્દો કહીને રડે છે, એવી વાતો કહીને રડે છે, એ બાબા, લોકોના દુનિયાથી જવા બાદ એમનો ગમ હળવો થતો જાય, રોજ બરોજ ગમ ઓછો થતો જાય. પણ એ મારા બાબા, જેટલા દિવસો પસાર થાય છે, ફાતિમાના દિલમાં તમારો ગમ વધારે થાય છે. આટલું જ નહીં, બીબીએ પોતાનો મરસ્યો પોતાની જબાની પડ્યા છે. એ પણ રસૂલની રહેલત બાદ પોતાના બાબાને યાદ કરીને, સુબ્બત અલૈહિમ સાહિબુન લવન્ના, એ બાબા, તમારા બાદ એટલી મુસીબતો મારા પર પડી કે જો રોશન દિવસો પર પડતે તો અંધારી રાતમાં બદલી જાતે.
અઝીઝો અહેલે બેત પર જ્યારે મુસીબત પડીને અહેલે બેત રસૂલુલ્લાહને યાદ કરતા, રસૂલુલ્લાહને પુકારતા. બીબી ઝહરાએ પોતાનો મરસિયો પડીને રસૂલુલ્લાહને યાદ કર્યા. જાણો છો મૌલા અલી પણ મુસીબતના સમયે રસૂલે ખુદાને યાદ કરે છે. ક્યારે? જ્યારે ફાતિમાને દફન કરી રહ્યા હતા. નહજુલ બલાગામાં જુમલા છે, એ રસૂલ તમારા પર સલામ, તમારા જવાબાદ તમારી દીકરીનો પણ સાથ છૂટી ગયો. આ મુસીબત અલી માટે એટલી મોટી છે. એ રસૂલે ખુદા, આજે તમારી અમાનત તમારા હવાલે. રસૂલને યાદ કરીને મૌલા અલી રડે છે, કે છે યા રસૂલલ્લાહ માફ કરજો, જ્યારે ફાતિમા જેવી અમાનત તમે મને સોંપ્યા હતા, સહીઓ સાલિમ હતી, અત્યારે પાછી વાળું છું તો પહેલું શિકસ્તા છે. યા રસૂલલ્લાહ તમે જ સવાલ કરજો, તમારી દીકરીથી પૂછજો કે ઉમ્મતે એમની સાથે શું કર્યું, ઉમ્મતે કેવો વર્તાવ કર્યો. લ્યો અઝીઝો, मैदान करबलाમાં પણ મુસીબતના સમયે જનાબે ઝૈનબે રસૂલુલ્લાહને યાદ કર્યા. બસ અઝીઝો છેલ્લા જુમલા દિલ ખોલીને આપણે પુરસો આપી દઈએ. આકા હુસૈનની અઝાદારીના હવે વધારે અય્યામે અઝા બાકી નથી. જનાબે ઝૈનબ ઇમામે હુસૈનની રૂખસત વખતે આ શબ્દો વડે વિદાય આપે છે, વાહ જદ્દા, વાહ અલિયા, વાહ ફાતિમા, એ આકા હુસૈન, એ ભૈયા હુસૈન, તમે મક્તલમાં જઈ રહ્યા છો એમ લાગે છે જાણે 5 પંજેતન મારાથી જુદા થઈ રહ્યા છે. અસહાબે કિસ્સામાંથી ફક્ત તમે બાકી હતા. આજે એમ લાગે છે કે રસૂલે ખુદાની રહેલત થઈ, આજે એમ લાગે છે કે માની શહાદત થઈ, આજે એમ લાગે છે કે મૌલા અલી અને હસન જુદા થઈ ગયા. એટલો ગમ હતો. અને બીજો મોકો જ્યારે ઝૈનબે રસૂલુલ્લાહને યાદ કર્યા, ઈ મોકો હતો જ્યારે કત્લગાહના મંઝરને દિલે ઝૈનબિયાથી જોઈ રહ્યા હતા. યા રસૂલલ્લાહ, તમારા પર આસમાનના મલાઈકાએ નમાઝ પડી હતી. આવો જુઓ તો ખરા તમારો નવાસો, જેને તમે સીના પર સવાર કરતા, પુષ્ટ પર સવાર કરતા, આજે ઘોડાના પગ નીચે પામાલ થઈ. આજે શિમ્રનું ખંજર ચાલી રહ્યું છે, એનો અમામો અને અબા લૂંટી લેવામાં આવી, એના બદનના ટુકડે ટુકડા કરવામાં આવ્યા. એનું બદન કરબલામાં, એના સરને કરબલાથી કૂફા અને કૂફાથી શામ. વાહ મુહમ્મદા, વાહ હુસૈના, વાહ અલિયા, માતમે હુસૈન, યા હુસૈન.